સર્વને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે પવિત્ર અને પાવન એવા શ્રાવણ માસના સુદ પક્ષની પૂર્ણિમા એટલે કે ભાઈ અને બહેનના પવિત્ર પતિત પાવન પ્રેમનું પ્રતીક રક્ષાબંધનના શુભ મુહૂર્તની વાત કરીશું. તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો. વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરી દેજો. કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. રક્ષાબંધનનો પવિત્ર તહેવાર દર વર્ષે શ્રાવણ માસના સુદ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ તહેવાર ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતીક છે. એટલે રક્ષાબંધન ઉપરાંત ભાઈ અને બહેનના પ્રતીક તરીકે આ તહેવાર ભાઈબીજ તરીકે ઉજવાય છે. વર્ષ 2024માં આવતા રક્ષાબંધનના તહેવાર ઉપર ભદ્રા યોગનો છાંયો હોય, જેના કારણે ભાઈઓ તથા બહેનોના મનમાં સવાલ ઉદ્ભવે કે રાખડી બાંધવી તો કયા શુભ સમય પર બાંધવી. તો અત્યારે આપણે જાણીશું આ વિડીયોમાં કે રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત કયું છે. તો ઓગસ્ટ મહિનાની 19 તારીખને સોમવારના રોજ પંચાંગ અનુસાર પવિત્ર શ્રાવણ માસના પૂર્ણિમાના દિવસે સવારે 3 વાગ્યે અને 4 મિનિટથી શરૂ થઈ રાત્રિના 11 વાગ્યે અને 55 મિનિટ સુધી રક્ષાબંધન રહેશે. જેમાં ઉદ્યાદી તિથિ પ્રમાણે 19 ઓક્ટોબરના દિવસે રક્ષાબંધનનું શુભ મુહૂર્ત બપોરે 1 વાગ્યે અને 36 મિનિટથી શરૂ થઈ રાત્રિના 9 વાગ્યે અને 8 મિનિટ સુધીનું રહેશે. જેમાં બહેનો 7 કલાક અને 32 મિનિટ સુધી ભાઈઓને રાખડી બાંધી શકશે. રક્ષાબંધનના દિવસે આવશે ભદ્રા અને પંચંગનો સમય. રક્ષાબંધનના દિવસે સવારે 5 વાગ્યે અને 53 મિનિટથી બપોરે 1 વાગ્યે અને 32 મિનિટ સુધી ભદ્રા યોગનો છાંયો છે. જેથી જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વખતે ભદ્રા યોગના વાસ પાતાળ લોકમાં છે, જે પૃથ્વી પરના કાર્યો માટે અશુભ ગણાતો નથી. પરંતુ પૃથ્વી ઉપરના શુભ કાર્યોમાં પાતાળની ભદ્રાને નજરઅંદાજ કેમ કરી શકાય. તેથી આ સાથે સાંજે 7 વાગ્યે એ પંચકનો આરંભ થશે અને મંગળવારના દિવસે 5 વાગ્યે અને 53 મિનિટે અંત થશે. પરંતુ સોમવારના દિવસે બહેનો બપોરેથી રાત સુધી એમ 7 કલાક ને 32 મિનિટના સમયગાળા સુધી રાખડી બાંધી શકશે. રક્ષાબંધનના દિવસે 5 વાગ્યે અને 53 મિનિટથી બપોરના 1 વાગ્યે અને 32 મિનિટ સુધી ભદ્રાયોગનો છાંયો છે. જેથી જે પૃથ્વી પરના કાર્યો અશુભ હોય તે ગણાતા નથી, પરંતુ છાંયો હોવાથી ને આપણે રાખડી બાંધવાનો સમય બપોરથી લઈ અને રાત્રિ સુધીનો છે. તેથી બપોરના 1 વાગ્યે અને 36 મિનિટથી રાત્રિના 9 વાગ્યે અને 8 મિનિટ સુધીનો સમય રાખડી બાંધવાનો રહેશે. આ વાતની નોંધ ખાસ લેવી કે ભદ્રાયોગનો છાંયો છે, પરંતુ તેની અશુભ અસર નહીં પડે. રક્ષાબંધનનો તહેવાર એ બહેન અને ભાઈનું પ્રતીક છે. આ દિવસે ભાઈ તેમની બહેનને રક્ષાસૂત્ર બાંધી અને ભાઈઓ પોતાની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે. આ સાથે ભાઈ પોતાની લાડકી બહેનને દક્ષિણા સ્વરૂપે સહપ્રેમ ભેટ સ્વરૂપે કંઈક ભેટ આપે છે. તો રક્ષાબંધનના દિવસે ભાઈ બહેનના પ્રેમના પ્રતીક એવા તહેવારને આપણે ઉજવી અને ખૂબ ધૂમધામથી બંને ભાઈ બહેનો એકબીજાની રક્ષાના સંકલ્પો કરે અને સાથે સાથ પૂર્ણિમા હોય તેથી ભગવાન વિષ્ણુ સહિત સત્યનારાયણ ભગવાનનું પૂજન અર્ચન કરીએ, ધ્યાન ધરીએ. આમ રક્ષાબંધનના દિવસનો પર્વ એ હિન્દુ ધર્મના લોકો માટે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. રક્ષાબંધનનું વિશેષ મહત્ત્વ સાંભળીએ તો રાજા બલિએ ભગવાન વિષ્ણુ પાસેથી વચન લઈ પોતાને તેમને પાતાળ લોકમાં પોતાની સાથે રાખ્યા હતા. આવી સ્થિતિમાં માતા લક્ષ્મીએ રાક્ષસ રાજા બલિના કાંડા પર રાખડી બાંધી ભગવાન વિષ્ણુને ભેટમાં પરત કરવાની વિનંતી કરી હતી. મહાભારતના સમય દરમિયાન રાણી દ્રૌપદીએ એક વખત તેમની સાડીનો છેડો ફાટી પીળા કપડાનો ટુકડો કૃષ્ણના કાંડા ઉપર બાંધી દીધો હતો, જેથી કૃષ્ણને હાથે છયેલી ઈચ્છા મટી હતી. કૃષ્ણ આ કૃત્યથી એટલા પ્રભાવિત થયા હતા કે તેમણે જાહેર કર્યું કે દ્રૌપદીએ તેમના પોતાનો ભાઈ બનાવ્યો છે. હવે તેમની રક્ષા કરવાની જવાબદારી એ કૃષ્ણની છે. જે કૃષ્ણએ તેમના 5 શક્તિવાળા પતિઓ હોવા છતાં વારંવાર. આમ આ રક્ષાબંધનનો પવિત્ર અને પાવન તહેવાર સર્વે ભાઈ બહેનો ધામધૂમથી ઉજવે એવી
અભિવ્યર્થા સાથે સર્વને મારા જય શ્રી કૃષ્ણ.